દેવમોગરા નામ સાંભળતા જ કેટલી મનને શાંતિ મળે છે. પ્રકૃતિ, સુંદર નજારે, અને અહીંયા જો કોઈ એકવાર આવી જાય તો એનું શરીર તો પાછું ઘરે જાય છે, પણ એનું દિલ અને મન અહીંયા જ રહી જાય છે. હલો રાઇડર્સ, અત્યારે સવારની ગુલાબી ઠંડી અને પવનની લહેરો વચ્ચે તમારો ભાઈ નીકળી ચૂક્યો છે વડોદરાના હૃદયમાંથી એક એવા સફર ઉપર જે માત્ર રસ્તાનો સફર નથી પણ શ્રદ્ધા અને સંસ્કૃતિનો જીવંત અનુભવ છે. આજે આપનું ડેસ્ટિનેશન છે સાતપુડાની ગિરિમાળાઓમાં છુપાયેલું રહસ્યમય ધામ દેવમોગરા. મિત્રો, વડોદરાની આ મોડર્ન લાઇફસ્ટાઇલ પાછળ છોડીને જ્યારે તમે નર્મદા જિલ્લાના આદિવાસી સંસ્કૃતિના ગઢ તરફ આગળ વધો છો ને, ત્યારે રોડની બંને બાજુનો નજારો બદલાવા લાગે છે. આજે આપણે કોઈ ફેન્સી ટુરિસ્ટ પ્લેસ પર નથી જઈ રહ્યા. આજે આપણે પ્રકૃતિના ખોળે સદીઓ જૂના ઇતિહાસને જીવવા જઈ રહ્યા છીએ. બાઇકનું થ્રોટલ ઓન છે, હૃદયમાં ઉત્સાહ છે, તો ચાલો આ સફરના સાક્ષી બનીએ. વાહ દોસ્તો, જરા આ રસ્તાઓ તો જુઓ. રાજપીપળા વટાવ્યા પછી જાણે કુદરતે લીલી ચાદર ઓઢી દીધી હોય ને એવું લાગે છે. આ વાંકા ચોકા ઘાટના રસ્તા, બાઇકનો આ ગડગડાટ અને આ શુદ્ધ હવા. સિટીના પ્રદૂષણ પછી અહીં શ્વાસ લેવો પણ એક લહાવો છે. તમને ખબર છે, દેવમોગરાનો આ આખો રસ્તો જંગલો અને ડુંગરોથી ઘેરાયેલો છે. જેમ જેમ આપની બાઇક શાકબારાના આ ઘનઘોર જંગલ તરફ વધે છે તેમ તેમ એક અનોખી વાઇબ ફીલ થઈ રહી છે. મોટો બ્લોગિંગનો અસલી આનંદ આ જ છે, જ્યાં રસ્તો પોતે જ એક વાર્તા બની જાય છે. તો ચાલો રાઇડની સાથે સાથે તમને આ પવિત્ર ભૂમિનો રોમાંચક ઇતિહાસ જણાવો. આપણે જે મંદિર જઈ રહ્યા છીએ તે છે માં પાંડોરી, યાને કે દેવમોગરા માતાજીનું મંદિર. આ માત્ર એક મંદિર નથી પણ કરોડો આદિવાસી ભાઈ બહેનોની આસ્થાનું કેન્દ્ર છે. પૌરાણિક માન્યતા એવી છે કે જ્યારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ અને વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓ આ સાતપુડાના જંગલોમાં આવ્યા હતા. અહીં તેમને માં આદિશક્તિની આરાધના કરી હતી, જેથી આ માતાનું નામ પાંડોરી માતા પડ્યું. બીજી એક લોકવાયકા એવી છે કે દેવમોગરા માતાજી સ્વયં અહીં એક કન્યા સ્વરૂપે પ્રગટ થયા હતા. એક લોક કલ્યાણ માટે તેમને અહીં જ આસન જમાવ્યું હતું. સદીઓ વીતી ગયા, સામ્રાજ્યો બદલાઈ ગયા, પણ આ પહાડોમાં માતાજીની શક્તિ આજે પણ એટલી જ જીવંત છે જેટલી સદીઓ પહેલાં હતી. મિત્રો, હવે આપણે દેવમોગરાની બિલકુલ નજીક છીએ. અહીંની પરંપરાઓ એટલી અદ્ભુત છે કે જાણીને તમારી આંખો ખોલી જ રહી જશે. દુનિયાના અમીર મંદિરોમાં લોકો સોનું ચાંદી ચડાવે છે, પણ અહીં શ્રદ્ધા બહુ પવિત્ર અને સાદી છે. અહીં ભક્તો પોતાની મન્નત પૂરી થવા પર માતાજીને માટીના ઘોડા ચડાવે છે. હા, તમે બરાબર સાંભળ્યું, માટીના ઘોડા. આ ઉપરાંત ખેતરમાં જે પહેલું અનાજ પાકે, જેમ કે જુવાર, બાજરી કે ડાંગર, તે સૌથી પહેલાં માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા આપણને શીખવે છે કે આપણે ગમે તેટલા આધુનિક થઈ જઈએ પણ આપણું અસ્તિત્વ આ માટી અને પ્રકૃતિને આભારી છે. ખાસ કરીને મહાશિવરાત્રિ દરમિયાન તો અહીં લાખો ભક્તોનો મેળો ભરાય છે, જે જોવો એ જીવનનો એક લહાવો છે. સો ફાઇનલી દોસ્તો, વડોદરાથી શરૂ થયેલી આપની આ રોમાંચક રાઇડ અહીં દેવમોગરાના પવિત્ર આંગણે આવીને પૂરી થાય છે. તો સામે જ દેખાઈ રહ્યું છે માં પાંડોરીનું ભવ્ય મંદિર. આસપાસના પહાડો અને મંદિરનો નજારો જોઈને આખી રાઇડનો થાક એક પળમાં જ ગાયબ થઈ ગયો. હું હવે જઈ રહ્યો છું માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા અને તમારા બધા માટે પણ પ્રાર્થના કરવા. જો તમને વડોદરાથી દેવમોગરાની આ રાઇડ, પ્રકૃતિના નજારા અને અદ્ભુત ઇતિહાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા રાઇડ ગ્રુપમાં શેર કરજો, કમેન્ટ બોક્સમાં આસ્થા સાથે લખી દેજો જય પાંડોરી માતા. મળીએ છીએ કમેન્ટમાં.
અને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી હેલ્મેટ પહેરો, સુરક્ષિત રાઇડ કરો. ટેક કેર, બાય બાય.